જૂનાગઢના વંથલી તાલુકામાં ભ્રષ્ટાચારનો ખુલાસો। આખા ગામના મહિલા સરપંચ અને એમની ઉપર આ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। મહિલા સરપંચે પુત્ર ભત્રીજાને આર્થિક લાભ કરાવ્યાનો આરોપ લાગ્યો છે। ભ્રષ્ટાચારનો ખુલાસો થતાં મહિલા સરપંચને પદ પરથી હટાવાયા। અરજદાર રાજાભાઈ સોલંકીએ જીવને જોખમ હોવાની વ્યક્ત કરી ભીતિ। સરપંચના પતિ ધાક ધમકી આપતા હોવાનો અરજદારે દાવો કર્યો છે। તેમણે આરોપ લગાવ્યો છે। તો આ ભ્રષ્ટાચારનો ખુલાસો થયો અને આરોપ લાગ્યો છે મહિલા સરપંચ ઉપર। મહિલા સરપંચ એ પુત્ર અને ભત્રીજાને આર્થિક લાભ કરાવ્યાનો અરજદારે આરોપ લગાવ્યો। મહિલા સરપંચને પદ પરથી હટાવવામાં આવ્યા છે। તો આ ભ્રષ્ટાચારનો ખુલાસો થયો અને આરોપ લાગ્યો છે મહિલા સરપંચ ઉપર। મહિલા સરપંચ એ પુત્ર અને ભત્રીજાને આર્થિક લાભ કરાવ્યાનો અરજદારે આરોપ લગાવ્યો। મહિલા સરપંચને પદ પરથી હટાવવામાં આવ્યા છે।